ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી કે આટલી મોટી ઉંમરે તમે શું સેવા કરશો? અમારા દ્વાર ઉપર બેસો અને દ્વારની રખેવાળી કરો. હવે એ સમયે કાશીના વિદ્વાનો પંડિતો શ્રી મહાપ્રભુજી સામે 27 દિવસ સુધી ચર્ચા કરી શકતા હોય, એટલે એનું જ્ઞાન પણ કઈ ઓછું ન હોય. એવા જ્ઞાનના અહંકારમાં મત થયેલા વિદ્વાનો ગુસાઈજી સાથે પણ વાત કરવા આવતા. અને વિષ્ણુદાસ છીપા શ્રી મહાપ્રભુજીએ પાસે તૈયાર થયેલા, ગ્રંથોનું અધ્યયન કરેલા. આજની જેમ નહીં કે ખાલી નથીબંધ ધારણ કરી અને કોઈ ગ્રંથનું વાંચન ન કરવું, કોઈ અભ્યાસ ન કરવો. એ સમયમાં એવી પ્રણાલિકા જોવા ન મળી. ગુરુ તો શિષ્યને વિદ્યાના સંબંધથી એની સાથે ગુરુ સાથે સંબંધ બંધાવે. ગુરુ પાસે અભ્યાસ કરીને ક્યારેય પણ એવી પરિસ્થિતિ આવે કે તમારી સામે કોઈ પ્રશ્ન ઉઠાવે, તેનું સમાધાન તમે પ્રમાણ સહિત કરી શકતા હોવા જોઈએ. વિષ્ણુદાસ છીપા દ્વાર ઉપર બેઠા છે અને પંડિતો આવી રહ્યા છે. અને પંડિતોને ગુસાઈજી પાસે પહોંચતા પહેલા વિષ્ણુદાસ છીપા જ રોકી લે છે. અને એવા પંડિતો કે જે શાસ્ત્રજ્ઞ છે, એને સાથે વાદ વિષ્ણુદાસ છીપા કરી રહ્યા છે. આજે જેમ આપણે એ કહીએ કે અમે શું જાણીએ, અમે કેવી રીતના કહી શકીએ, નહીં. મહાપ્રભુજીને પસંદ નથી. મહાપ્રભુજી જે છે શા માટે તમે ન ભણી શકો શાસ્ત્ર? જ્યારે ગુરુ છે, ગુરુ શેના માટે હોય? તો કે શાસ્ત્રને ભણાવવા માટે જ તો ગુરુની અપેક્ષા છે. બીજા કોઈ માટે ગુરુની અપેક્ષા નથી. શાસ્ત્રનો અભ્યાસ આપણે નથી કરી શકતા, તો એ અભ્યાસ ગુરુ આપણને કરાવે. અને ગુરુ પાસે બેસીને આપણે શાસ્ત્ર અધ્યયન જ કરવાની હોય. તો વિષ્ણુદાસ છીપા શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુસાઈજી વિચાર કરી રહ્યા છે કે ઘણા બધા દિવસોથી પંડિતો આવતા નથી. કેમ સોકાર થયું છે કે પંડિતો આવતા નથી? ત્યારે વૈષ્ણવે કીધું કે મહારાજ આવે ક્યાંથી? દ્વાર ઉપર વિષ્ણુદાસ છીપા એમને નિરુત્તર કરી દે છે. એટલે બિચારા શરમ ને મારે ગયા જાય છે કે ભાઈ, જો એમના શિષ્ય આવા વિદ્વાન હોય, આપણને હરાવી દેતા હોય, તો પછી શું મોડું લઈને ગુરુ આવી જવાનું? ગુરુ પાસે તો જવાય જ નહીં ને. અને વિષ્ણુદાસ છીપા કહે છે કે આપને એ સેવાની અંદર ખલેલ પહોંચાડે, એટલે હું જ વાદ કરી દઉં છું. તો વાદ ક્યારે કરી શકે? નહીં અભ્યાસ કર્યો હોય તો. અત્યારના કોઈ તમને સામે બેસાડી પૂછે કે ચાલો ગમે તે સંપ્રદાયનો કોઈ અનુયાયી હોય અને એમ કહે છે કે તમે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના અનુયાયી છો, બેસો. હવે હું તમને પ્રતાપ એવો છે કે મહાપ્રભુજીનું જે પાંડિત્ય છે, મહાપ્રભુજી એ તો સરસ્વતીના પતિ છે, તો એનો હજી તપોબળનો પ્રભાવ એવો છે કે ભાઈ એમના અનુયાયીને બધું ખ્યાલ જ હોય, એમને પૂછાય જ નહીં. એટલે મહાપ્રભુજીના નામથી આજે આપણે ઓળખાઈ રહ્યા છીએ. વલ્લભ સંપ્રદાયના અનુયાયી છે ને, એટલે જેમ વલ્લભ સંપ્રદાય, પુષ્ટિ ભક્તિ સંપ્રદાય સર્વોત્તમ છે, તો એમાં આ ચાલનાર અનુયાયીઓ પણ સર્વોત્તમ જ હોય ને. એ પ્રભાવને કારણે આપણે રચી જઈ રહ્યા છીએ. જો ક્યાંક આવી ચેલેન્જ આપણી સામે આવી જાય તો પછી દૂધ અને પાણીનું પાણી થઈ જાય. એટલે આપણે અત્યારના સમયની અંદર બધાને બહુ એવું લાગે કે શું સંપ્રદાયમાં અભ્યાસ કરવાનો હોય, પહેલી વાર સાંભળ્યું, પણ નહીં. સંપ્રદાયની અંદર અભ્યાસ કરીને સંપ્રદાયને સમજવો, સંપ્રદાયના સિદ્ધાંતો શું છે, એનું બંધારણ શું છે, એ પાયાની બાબતો તમને ખ્યાલ હોય તો તમે સંપ્રદાયને સારી રીતે અનુસરણ કરી શકો છો. કોઈ પણ સંશય કે પ્રશ્ન તમારા હૃદયમાં આવે તો તમારે એ પૂછવો જોઈએ અને એનું સમાધાન મેળવીને આપણે આગળ જાણવા માટે જિજ્ઞાસુતા હોવી જોઈએ. સંપ્રદાયની અંદર પ્રવેશ કોને દેવો જોઈએ? તો કે જિજ્ઞાસુ હોય એને. અને જિજ્ઞાસુતા ખબર કેમ પડે કે આટલા બેઠા છો, જિજ્ઞાસુ કોણ છે? પ્રશ્ન કરે તો નક્કી થાય. અને તમારો પ્રશ્ન કયા સંદર્ભે છે? કોઈ એવો પ્રશ્ન કરે કે મારો ધંધો નથી ચાલતો, એના માટે શું કરી શકાય? કઈ પાઠ કરું, કઈ માળા જપું તો મારો ધંધો વ્યવસ્થિત ચાલવા મળે? તો એ અનધિકારી છે. એની ઈચ્છા શેની છે? તો એ તો સંસારની ઈચ્છા છે.
તો એને આ ભક્તિ સંપ્રદાયનો હજી કઈ નોલેજ આપવું સાર્થક નહીં નીકળે. કોઈ પ્રશ્ન એવો કરે કે સેવા કૃષ્ણની જ શા માટે, સેવા અન્ય દેવી દેવતાઓની કેમ નહીં, તો યોગ્ય ગણે કે આને સેવા સંદર્ભમાં કૃષ્ણ સંદર્ભમાં કંઈક ઈચ્છા છે તો ને તો જ એ સંપ્રદાયનો અધિકારી છે અને એને આગળ એ દીક્ષા દેવી સાર્થક થશે. પણ આજે કઈ સમજતા જ નથી, પૂછતા જ નથી, અને પૂછતા નથી તો અમારું કર્તવ્ય થાય કે અમારે તમને પહેલા એ જ્ઞાન આપવું જોઈએ. જો પુષ્ટિ ભક્તિ સંપ્રદાય આ પ્રકારનો છે, એમાં કૃષ્ણ પ્રાપ્તિ એ ધ્યેય હોવું જોઈએ. અને કૃષ્ણ પ્રાપ્તિ તમારા ઘરમાં સેવા, કથા, અનન્ય શરણાગતિ આ સાધનાનું જો અનુસરણ કરી શકતા હો તો આ સંપ્રદાય તમારે સ્વીકૃત કરવો જોઈએ. અન્યથા આ સંપ્રદાય તમને કોઈ રીતે એ મદદરૂપ થઈ શકશે નહીં. એટલે કંઠી ધારણ કર્યા પછી તમે કંઠી સેના માટે ધારણ કરી છે એ જ લક્ષ્ય કઈ હોય નહીં તો સંપ્રદાયને સ્વીકાર કર્યો કે ન કર્યો બધું બરોબર છે, પણ ઉત્કટ ઈચ્છા તમારી કૃષ્ણ પ્રાપ્તિની ઉત્કટ હોવી જોઈએ, જિજ્ઞાસા, અને એની ચકાસણી ગુરુ દ્વારા થવી જોઈએ. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દીક્ષા જેવા આવે એને સૌપ્રથમ ના કરવી કે તમને દીક્ષા નહીં આપો. પછી તમે જો પ્રશ્ન કરો કે મને શા માટે દીક્ષા નહીં, તો એ કહેવાય કે આ જિજ્ઞાસા તમારી અંદર છે. અન્યથા તમે એમ કહીને ચાલે ના આપો તો ચાલે, તમારે લેવી નથી, બીજી જગ્યાએથી લઈ લેશું. અત્યારના તો કોઈ ઘણા બધા રસ્તાઓ છે કે આ નથી આપતા તો, અને એમાં અમારી પાછી છાપેલી છે કે એક નામ દીક્ષા આપતા નથી, બ્રહ્મસર દીક્ષા આપતા નથી, એટલે ના જાવ નિરર્થક છે, એ ના જ પાડશે નથી. એટલે અમે સાચી રીતને અનુસરણ કરીએ છીએ. એટલે કોઈ એકાદો વ્યક્તિ આવે કે જે તૈયાર થાય સમજીને કે હું અનુસરણ કરીશ તો એને નામ દીક્ષા અને બ્રહ્મસર દીક્ષા આપીએ છીએ, પણ જે તૈયાર જ નથી તો એને શા માટે બ્રહ્મસર દીક્ષા દેવી જોઈએ? અને એ દીક્ષા દેવા પાછળનો અમારો તો સાફ એક સ્પષ્ટ હેતુ છે કે કૃષ્ણ પ્રાપ્તિ માટે એને જે આપણી સાધના પ્રણાલી છે એના સ્વગૃહમાં રહીને કૃષ્ણની સેવા, કથા કે શરણાગતિ જે અનુસરણ કરી શકે એ પ્રમાણે એ અનુસરણ કરતો થાય એના માટે સતત ધ્યાન આપવું, બીજો કોઈ હેતુ નહીં. પણ આજે તો ઘણા બધા હેતુ હોઈ શકે કે તમને કંઠી ફેરવવાના ઘણા બધા હેતુ હોઈ શકે, કારણ કે પોતાનો લાભ, પૂજા, સ્વાર્થ એ બંધાયેલો એ તો આપણે સમજી શકીએ કે એની આગળ જ્ઞાનની વાત કરવી નકામ છે. પણ ભણેલો ગણેલો વ્યક્તિ હોય અને મૂર્ખ જે ત્યારે શાસ્ત્ર એમ કહે છે સાક્ષરાહ વિપરીતાશ્ચૈવ રાક્ષસા ભવન્તિ. સાક્ષર લોકો શાસ્ત્રથી વિરુદ્ધ ચાલે ત્યારે રાક્ષસ કહેવાય છે. એટલે સત્સુ, સત્સુ એટલે પંડિતજનો, વિદ્વાનજનો, શાસ્ત્રજ્ઞ. શાસ્ત્રને જાણીને પણ બધાનું લોક કલ્યાણ ઈચ્છતા નથી, પણ પોતાનો લાભ, પૂજા, યજ્ઞેષુ પોતાનો સ્વાર્થ કેમ સધાય એવી ઈચ્છા જેના કેન્દ્રમાં રહેલી છે એવો અત્યારમાં કરતા થઈ ગયો છે, તો તમે કેવી રીતે ધર્મનું અનુસરણ કરી શકશો? એટલે આપણે અભ્યાસ કરીએ ને કે ગુરુના લક્ષણો જોયા, કેમ ગુરુના લક્ષણો ચકાસવા પડે? આ ડરને કારણે, આ ભયને કારણે કે જેની દ્રષ્ટિ લાભ, પૂજા પરાયણ હોય, સ્વાર્થ પોષવામાં એ રત હોય, તો એવા વ્યક્તિ પાસે કોઈ પણ દીક્ષા લેવી જોઈએ નહીં. હવે આપણને દેખાઈ રહ્યું છે અત્યારના સ્પષ્ટ છે કે ભીડ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં હોય. આજે તો બધા એવી જ્ઞાની સેવી રહ્યા છે કે જો આવું બધું સિદ્ધાંત પ્રમાણે ચાલશું ને તો પુષ્ટિ માર્ગનો પ્રચાર પ્રસાર જ નહીં. એનાથી અંજાઈ જાય છે કે પ્રચાર પ્રસાર કરવો હોય તો આ બધું છોડવું પડશે. એટલે શું મહાપ્રભુજીના સિદ્ધાંતો છોડીને પ્રચાર પ્રસાર શક્ય છે? શું મોટા મોટા મહેલો ચડી દેવાથી પ્રચાર પ્રસાર છે? શું મંદિરો બધે બનાવી દેવાથી વિદેશ સુધી? ના, એવો પ્રચાર પ્રસાર પુષ્ટિ ભક્તિ સંપ્રદાય એને આધીન નથી. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં તો કોઈ વિરલ હશે કે જે સંપ્રદાયનું અનુસરણ કરી શકશે. ત્યાં ભીડ નહીં હોય, પણ અત્યારના ભીડને બધા એમ માને છે કે ઉત્કર્ષ છે.
આજે તમને યોગ્ય લાગે એ રીતના સેવા બદલાવી દેવી જોઈએ, તો જ સેવા કરે ને, બાકી કે સેવા કેમ કરે? એટલે એને જે ગમે છે કે મિશ્રી, તો કે હા જાઓ તમે મિશ્રી કરો. આપણે મિશ્રી ઉપર પોષણ કરીએ છીએ આપણા બાળકો નહીં, તો ઠાકોરજીની સેવા મિશ્રીથી ન થઈ શકે. જેમ આપણા બાળકને રાખીએ એવી રીતના જો પ્રભુને રાખવાની તૈયારી હોય તો જ સેવા બતાવી. અને સેવા વિના શું અનુસરણ ન થઈ શકે? સેવા કર્યા વિના પણ સાંપ્રદાયિક ગ્રંથોનું અધ્યયન કરો, ગ્રંથોને ભણો, ભગવદ ગીતાને ભણો, શ્રીમદ ભાગવતને ભણો, અને જ્યાં પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એ જાણકાર વ્યક્તિને પ્રશ્ન કરો. આવો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે પ્રશ્ન કરો. તો એ રીતના પણ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનું અનુસરણ થઈ શકે. સેવા તથા બંને નથી થઈ શકતી તો કેવલ શરણાગતિ શ્રી કૃષ્ણ શરણમાં. જેટલું બની શકે એટલું અષ્ટાક્ષરનું સ્મરણ કરો તો પણ તમે વૈષ્ણવ, તો પણ પુષ્ટિ માર્ગ, તો પણ પુષ્ટિ માર્ગના ફળ સુધી પહોંચશો. પણ આ રસ્તાઓને છોડીને અન્ય કોઈ રસ્તાઓ અપનાવશો તો એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય નહીં. એટલે ગુરુના લક્ષણો જોવાની બાબત છે મહાપ્રભુજી સૌપ્રથમ આજ્ઞા કરે છે. આ એક જ એવો સંપ્રદાય છે કે જેમાં સૌપ્રથમ અનુયાયી વર્ગને છૂટ આપવામાં આવી છે કે ગુરુની પરીક્ષા કરો. બાકી શાસ્ત્રમાં પણ કે વિધાન નથી કે શિષ્ય છે ગુરુની પરીક્ષા ન કરી શકે. ગુરુ છે એ શિષ્યની પરીક્ષા કરતો જોવા મળે. વિલક્ષણતા અહીંયા છે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની કે ત્યાં સૌપ્રથમ અનુયાયી વર્ગને છૂટ આપવામાં આવે છે કે પહેલા તમે ગુરુનું પરીક્ષણ કરો. અને જો ગુરુનું પરીક્ષણ નહીં કરો તો કેવી પરિસ્થિતિ સર્જાશે? કેમ કે આત્મકલ્યાણ મોક્ષ માટે જો પ્રયત્ન થઈ શકતો હોય એવો એક જ જન્મ છે મનુષ્ય જન્મ. મનુષ્ય દેહ મળ્યો છે એ દુર્લભ, અને એમાં પણ કૃષ્ણનું શરણ અને મહાપ્રભુજી જેવા ગુરુ મળે શું દુર્લભ? એ તો બહુ દુર્લભ છે. હવે જાણે હાથમાં આવી ગયું છે એ દુર્લભતાને જો આપણા લક્ષ્ય સુધી આપણે પહોંચાડી ન શકીએ તો વૃથા જન્મ કોઈ નહીં. કોઈ એવો વ્યક્તિ આપણો ગુરુ થઈને આવી જાય અને એ તમને કઈ ગ્રંથો ભણાવે નહીં, કઈ સિદ્ધાંતો શીખવે નહીં, પણ પોતાના સ્વાર્થના પોષણ માટે જ એની તમે ક્રિયાઓ વ્યવહાર બધા જોતા હો તો હંમેશા જો આસુર શબ્દ છે ને તો આપણે એમ સમજીએ કે રાક્ષસ. આસુર એટલે રાક્ષસ, પણ સંસ્કૃત ભાષામાં એક જ અર્થ નથી થતો આસુર એટલે. આશુ એટલે પ્રાણ, આશુ એટલે આપણા પ્રાણ. આસુર એટલે પોતાના પ્રાણના પોષણ માટે જેની દ્રષ્ટિ રહે છે હંમેશા એ આસુ. એટલે કે પોતાનો જ વિચાર કરે, પોતાના સ્વાર્થનો વિચાર કરે, બીજા કોઈનો વિચાર ન કરે એ આસુ. કોઈ રાક્ષસ જ નહીં, આવો વ્યક્તિ કે જે લોક કલ્યાણ માટે કોઈ કાર્ય ન કરે, જન કલ્યાણ માટે કોઈ કાર્ય ન કરે. સંપ્રદાયમાં પણ શિષ્યગણોના પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં શિષ્યગણ સૌપ્રથમ ચકાસે છે. બહુ ઓછાને ખબર છે કે તમે પરીક્ષા કરી શકીએ. હા, પરીક્ષા તો કરવી જ પડે. એટલું સરળ છે કે આપણી દીકરીને પરણાવી હોય, આંખ વીંચીને પરણાવી દેવાય. હવે તમે તમારા કરતા પણ વધારે નોલેજ ધરાવો છો કે કેટલું પરીક્ષણ કરવું પડે, કેટલું પરીક્ષણ કરવું પડે. કે પેલા ઘરના છોકરો દુકાન ઉપર બેસે છે એની છે કે ખાલી લગ્ન કરવા માટે રાખી, એની બાજુમાં બેસે કોઈ અજાણ વ્યક્તિને મોકલે, એના પાડોશમાં જઈને બેસે કે આ ભાઈ છે શું એટલે એવી ખરાઈ તમે કરો કે ક્યાંય આમાં કેમ ચોકસાઈ એટલી બધી કે ભાઈ જો એકવાર લગ્ન થઈ જશે ને પછી આપણે કંઈ નહીં કરી શકીએ. પણ અત્યારના 100 વખત વિચાર કરવો પડે દીકરી દુખી ન થાય એટલા. તો આ સંપ્રદાય છે કે તમારા એ આત્મ ઉદ્ધારનો ઉપાય છે, તો એમાં આટલી બધી વિરસતા કેમ? જ્યાં આવે ત્યાં જે વ્યક્તિ પાસે એ તમે નામ દીક્ષા, બ્રહ્મસન દીક્ષા લઈ લો તો એ આપણી પાસે સમય છે તો પહેલા આપણી રીતે પૂરેપૂરી ચોકસાઈ કરી લેવી જોઈએ. તો એ જ સમય આમાં છે કે સંપ્રદાયને અનુસરણ કરવો છે, પણ કયો વ્યક્તિ તમને પ્રવેશ અપાવી શકે એવું સામર્થ્ય એનામાં છે એ તમારે જોવું જોઈએ, પ્રશ્ન કરવા જોઈએ, એની રહેણી કેવી જોવી જોઈએ, એની વાણી, વર્તન, વિચાર, વ્યવહારને ચકાસવા જોઈએ. પછી તમને યોગ્ય લાગે કે હા મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવી રહ્યો છે
તો આપણને સાચો માર્ગ બતાવી શકે એવો જો આત્મવિશ્વાસ દ્રઢ થાય ત્યારે એને ગુરુ તરીકે ધારણ કરાય. કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંભાદિ રહિતમ નર શ્રી ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુ આદા. નિબંધની આ કારિકામાં મહાપ્રભુજીએ સ્પષ્ટ તમને છૂટ આપી છે કે ગુરુ ધારણ કરતા પહેલા મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ સેવા પરાયણ હોવો જોઈએ. કૃષ્ણ સેવા પરાયણ એટલે શું કે જેમ વૈષ્ણવ અનુયાયી પોતાના ઘરમાં પોતાના હાથેથી સેવા પરાયણતા કૃષ્ણ સેવા દેખાડવા માટે ન હોય, કૃષ્ણ સેવા પ્રતિષ્ઠા માટે ન હોય. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે તસ્ય સેવા પ્રકુર્વિત યાવત જીવમ સ્વધર્મતઃ ન ભોગાર્થમ ન ફલાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધૈ. કોઈ ભોગ મોક્ષ ફળ માટે ઠાકોરજીની સેવા કરવી જોઈએ નહીં. સેવા આપણો સ્વધર્મ સમજીને કરવી જોઈએ. આપણા ઘરનો ઠાકોર, આપણો પ્રાણ પ્રિય, એને આપણા સ્વગૃહની અંદર પોતાના સ્વતનુવિધિથી સેવા કરવી જોઈએ. હવે આજે તો એ સેવા કરનારો વ્યક્તિ તમે જોઈ રહ્યા છો કે પહેલા જ તે જ્યારે ગામની વચ્ચે આવીને સેવા કરતો હોય ત્યાં જ કેન્સલ થઈ જાય કે કૃષ્ણ સેવા પરાયણતા નથી. ઠાકોરજીની સેવા તો નિજ ગૃહમાં જ કરવી જોઈએ અને એ પણ કોઈને બતાડ્યા વિના. અરે આપણો ખજાનો છે. રજભક્તો અને અષ્ટસખાઓ શું કહે છે? અરી મે રતન જતન કર પાયો. કેટલા જન્મો પછી આ ઠાકોરજીને પ્રાપ્ત કર્યા છે તો એ શું બધાની સામે એને મૂકી શકાય? કોઈને બતાડાય નહીં. આપણી તિજોરી કોની સામે ખોલાય? તો કહી દેજો કે બહાર ગયા છે કાલે અને પાછા એ બધું ચેક કરે રૂમ બંધ કરીને. બારી બંધ છે તો એ કે પડદો જ લગાડ, પડદો લગાડ પછી એ નોટ કરે. હવે એ કે કિંમતી લાગે ભારત બેસીને કરવા જોઈએ ને બધા જોવે એ બધી રાખી સજાવી ન બની શકે. કેટલા ઘરેણા છે, કેટલું આ છે, આખી સોસાયટીને પત્રિકા ન મોકલ્યા કે કાલે સવારના 3 થી 6 બપોરના કાર્યક્રમ છે, એમાં હું મારો ખજાનો બધાને દર્શન માટે બિછાવવાનો છું, આવું. કે ઠાકોરજીના તો તમે સામેની પેમ્પલેટ છપાવો છો કે સવારના મંગળા, બપોરના રાજભોગ ને સંધ્યાની છે. સો એ તિજોરી કરતા બહુ હળવો લાગે છે. તિજોરી એટલી પ્રિય છે કે ઘરમાં ક્યાં જગ્યાએ રાખી છે સંગ્રહી એ કોઈ ખબર નથી. બહાર ન રાખી એવી ગુપ્ત જગ્યાએ રાખી હોય અને એને એટલી સાવચેત હોય કે જાણે જીવથી પણ વધારે. તો એવો આનાથી તો ક્યાંય વધારે આપણો આ પ્રભુ છે કે એ એવું ધન છે કે કોઈની આગળ એ ખોલી ન શકાય. આ લૌકિક ધનને તમે શા માટે જાહેરમાં નથી? અને ઠાકોરજી લઈ જાય તો પછી સેવા કરવાનું સામર્થ્ય કોના મળશે? કદાચ એવો ભાઈ તમને ન હોય કે આને કોણ લઈ જશે, આનો કોઈ ગ્રાહક થાય. અને જે ગ્રાહક હોય એ તો કઈ રસ્તે થોડી રઝળતો હોય, તો એના ઘરમાં એ મળી ગયું હોય ધન પછી કોઈને બતાવે? કોઈને ના બતાવે. આ એવું ધન છે કે એક વખત એક વૈરાગી હતો અને વૈરાગી છે શેઠની દુકાને, સાહુકારની દુકાને ગયો અને એના એ ઝોલાની અંદર પારસમણી જોઈ. હવે એને લાવ કે આ તો હવે કે આની પાસેથી જો મળી જાય ને આપણે આ જિંદગી ભરની કે આ બધી કળાકૂટ એક સાથે પૂરું. પારસમણી હાથમાં આવી જાય પછી તો પૂરું થઈ ગયું. એટલે કે આને તો લેવું કે આને ખુશ તો કરવો પડે ને. હવે શેઠ સાહુકાર દુકાન મૂકીને એ વૈરાગીની પાસે, વૈરાગીને તો ખબર કે આ કઈ સાહુકાર થઈને મારી પાસે એને આવે નહીં, આને બધી પારસમણીમાં ધ્યાન છે. એટલે એક મહિનો થઈ ગયો, રાત્રિના ચરણ દબાવતો હતો ને ત્યારે વૈરાગીએ કીધું કે તારા ઉપર હું બહુ ખુશ છું. રાજે કે તાવ પડ્યો એટલે કે હવે માંગ તારે શું જોઈએ? એને દરેક વિચાર કર્યો તમારે કે ઓલા ઝોલામાં પારસમણી છે ને મને આપી દીધી કે જાય કે ગયા. એ કે જો પેલા હાથ નાખ્યો કે આમાં કા તો કે લોખંડની ડબ્બી હશે. એ લોખંડની ડબ્બી લાવો તો સાચે લોખંડની ડબ્બી હોય તો ઓલાને તો પસીનો આવે.
કે પારસમણી જો લોખંડને અડે તો સોનું થઈ જવું જોઈએ. આપણી 1 મહિનાની મહેનત પાણીમાં તો નથી ગઈ ને, છતાં લોઢાની ડબ્બીને એ પારસમણીનો સ્પર્શ કરે, સોનું કરે. ત્યારે કીધું કે હવે લઈ જા. એટલે સાહુકાર કે શું પેલા કયો મને કે આ બધું કરવાનું કારણ છે કે મારે તને જે શીખવાડવું હતું ને એને તને ઉપદેશ આપી દીધો, તું સમજ્યો હતો કે આપણો દેહ છે ને એ લોખંડ જેવો છે અને આપણી અંદર જ એ અંતર્યામી રૂપે પરમાત્મા બિરાજી રહ્યો છે ને, એ આપણા શરીરને સ્પર્શતો નથી. કારણ કે અહંતા મમતાના ગાભા ચિત્રા છે ને એ વિખરાયેલા છે. જો એ અહંતા મમતા બધી છૂટી જાય ને તો ભગવાન મળી જાય. તો લે પારસમણીની ડબ્બી યાદ મૂકી દીધી અને એમ કીધું કે મને તો સાચો બોધ મળી ગયો કે ખરેખર એ ભગવાન છે, એને પ્રાપ્ત કરવો એટલે એ આપણી અંદર જ બિરાજમાન છે. તો આવું એને એક જ પ્રસંગથી એને બધું બોધ થઈ ગયો. તો ગુરુ છે એક તો જો આવી રીતના હોવો જોઈએ કે એને પોતાના દ્રવ્ય ઉપર એ પારસમણી હતી છતાં પણ એ ભીખ માંગીને નિર્વાહ કરતા હતા, પોતાના માટે ઉપયોગ કરતા ન હતા. પણ અત્યારે જો કોઈ એવો આત્મા આવી જાય તો પછી બતાવો કોઈને આવી. પરંતુ જે મહાન પુરુષો હોય એનો સ્વભાવ એટલો ઉદાર હોય કે લોક કલ્યાણ માટે એનું જીવન હોય, જન કલ્યાણ માટે. એટલે કૃષ્ણ સેવા પરાયણતા છે. તો આપણો પ્રભુ આપણી ઘરે બિરાજી રહ્યો છે, આપણું સર્વસ્વ છે, તો એને જાહેરમાં તો પ્રદર્શિત કરાય જ નહીં. જાહેરમાં પ્રદર્શિત કરીને તમે ગામ આખાને ભેગું કરી અને એને ભોગ લગાડો, એને શૃંગાર સજાવો, ગામ આખું જોવે તો તમારો ભાવ કેવો છે? પ્રભુ પ્રત્યેનો તમારો સ્નેહનો ભાવ નથી, ભક્તિનો ભાવ નથી. અરે ભક્તિ હોય, સ્નેહ હોય, ઠાકોરજી સાથે પ્રેમ છે તો પ્રેમી યુગલ છે કે વાર્તાલાપ માટે ભીડ પસંદ કરે કે એકાંત પસંદ કરે? હવે એકાંત જ પસંદ કરે ને. તમારા ઠાકોરજી સાથે તમને સ્નેહ છે તો એકાંતમાં તમે તમારા ઠાકોરજી વાર્તાલાપ ઇટ મીન્સ સેવા. એવો કોઈ વ્યક્તિ મળી જાય કે જે કૃષ્ણ સેવા કરતો હોય ત્યાંથી અટકી ન જાય. આજે તો આપણે એક ખાલી કોઈ એમ કહી દઈએ ને સેવા પોતાના નિજ ગૃહમાં કરવી જોઈએ તો બધાના કારણે આપણા રીતે જો સિદ્ધાંત જ કહે છે બહુ અર્થમાં એ ખાલી બોલે છે એ પ્રમાણે જે છે એ ચેક કરો જરા એક સ્ટેપ આગળ વધો. ખાલી કેવા દિવસે કે આ ઓર ઘોડ થઈ જાય કે આ સિદ્ધાંત જ કહે છે, સિદ્ધાંત જ કહે છે. પણ એ કેવું ને કરવું બેમાં અંતર છે. કઈ તો બધાય કે કઈ તો બધાય કે પણ એ પ્રમાણે જીવન હોવું જોઈએ. તમે જુઓ ત્યારે ખબર પડે કે આ કે છે નહીં ને કરે છે નહીં. એટલે અત્યારના તો આખી અવળી ગંગા ગઈ રહી છે. અત્યારના તો શું હોય કે પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય જેની અંદર જુઓ એની પાસે દીક્ષા લેવા. તો અહીંયા એ કૃષ્ણ સેવા પરાયણતા જોવા મળી જાય તો પણ હરખાવું નહીં. થોડુંક આગળ જાઓ અને ધર્માધિક રહિતતા તમે ચેક કરવાની કોશિશ કરો કે સેવા કરે છે એ સ્વધર્મ માનીને કરે છે કે પછી કંઈક પદ પ્રતિષ્ઠા બધાય મને જોવે એટલે મંગળાની આરતી તો મારે કરવી જ પડે. ગમે એટલો મોડો સૂતો મંગળાની આરતી કરવી પડે. કારણ કે જન સામાન્ય જોવે ને કે મંગળામાં કે હાથ વાળામાં આરતી ઉતારવા આવી છે, ખાલી આરતી ઉતાર પછી પાછા પડી ગયા. ગજબ પરિશ્રમ છે જોરા. તો આ પરિશ્રમ ખાલી આરતી ઉતારતી પરિશ્રમ, બાકી તો બધી સેના લડતી હોય છે. એ મુખિયા અને ભીતરિયા અને એ સમાધાની ખવાસ ને આખી બટાલિયન ઊભી કરી રાખી હોય એ બિચારી લડતી હોય આખો દિવસ ને રાત. બિચારો મુખ્ય મરી ગયો હોય. બાવાસની તો કહી દે 4 વાગે મંગળા કરાવવાના પણ મુખ્યા 3 વાગે ઉઠવું પડે. એ તો બિચારો 9 વાગ્યામાં હોઈ જાય. બાપા ઊંઘી બેહી કોણ તમારે ભેગું કાલે મારા 4 વાગ્યામાં એ મંગળા કરાવવા. મુખ્યાનું જીવન જુઓ તો એમાં જ હોય સવારથી સાંજ સુધી 12 મહિના. એ તો એમ કહેતા હોય કે આજે તમારે દિવાળીમાં 5 દી તમે ફરો ફરો, અમારે તો અનકોટ હોય. ઘણી પાછું રાતના 12 વાગ્યા સુધી ઓવર ટાઈમ હોય. જો ભક્તિ માટે હોય તો બેડો પાર થઈ જાય. તો એને પેલા ચેતસ્ત પ્રવણ થઈ જાય, માનસી સાપરામતા મુખ્યા થઈ જાય. એને આ રીતના દંભાજી રહિતતા એટલે કે સેવા કરવા પાછળનું કારણ
કર્તવ્ય છે, એ સ્વધર્મ છે, સેવા મારે કરવી જોઈએ, પણ ગુપ્તતાથી. તો આ દંભાતિક રહિતપણું એ પણ કદાચ તમને જોવા મળી જાય તો મહાપ્રભુ કહે છે કે હજી નહીં, ભક્તિ વિશે પ્રશ્ન કરીને જુઓ. શ્રીમદ ભાગવત એ ભક્તિ સંહિતા છે, તો એ ભાગવતને કેટલું સમજ્યો છે? જો સમજ્યો હોત તો ભાગવતને વેચતો નહોતો. આજે જે ભાગવતને વેચે છે એના તમે YouTube ઉપર તો અધર્મ કરે જ છે, પણ એના મોઢેથી જે કઈ શબ્દો વિસ્તૃત થાય છે એ ભાગવત નથી, એ ભાગવત છે જ નહીં. અન્ય સંપ્રદાયનો વ્યક્તિ હોય તો પણ એ ભાગવત વાંચતો હોય ને ભલે રૂપિયા ન લેતો હોય, પણ મહાપ્રભુજીમાં જેને ભાવ નથી એના મોઢેથી એક શબ્દ ભાગવતનો આપણે સાંભળી ન શકીએ. વાત થઈ ગઈ. પછી પૈસા લેનારું તો ક્યાંથી સાંભળી શકે? YouTube પર ભલે ચૂકે એવું તમારે સંભળાઈ જાય તમે પણ કે બરોબર ના સહભાગી, કારણ કે એના શબ્દ તમારા કાનમાં પડીને હૃદયમાં પડી તમારા ભાવનો તો નાશ જ કરી નાખે. મહાપ્રભુજી તો સ્પષ્ટ એને વખોડી કાઢે છે જલભેદમાં કે જે પેટીયું રડવા આત્માનો ધર્મ છે, અને વેશ્યા છે પોતાનો દેહ વેચે પણ આત્મા તો નો જ વેચે. એટલે આ ભાગવતના નામે પૈસા લેનારી વેશ્યા કરતા પણ નીચા ગામો જીવીના એટલે પોતાની આત્મા વેચી નાખે છે એ લોકો. વેશ્યા તો દેહ વેચે, આત્મા તો નો જ વેચે. આ તો આત્મા વેચીને એના કરતા પણ એક સ્ટેપ નીચે ઉતરી ગયા. તો એવાને તો એ આપણે સ્પર્શ કરીને પણ કપડા સહિત સ્નાન કરવું જોઈએ, જેમ સૂતક કાઢીએ એવી. તો આટલા બધા એ ભાગવત કથાકારો અત્યારના કે જે એમ કહે છે કે વલ્લભકુળના બાળકો ભાગવત વાંચતા હોય ન વાંચી શકે. વલ્લભકુળના બાળકો ભાગવતનો ઉપદેશ અધ્યયન કરાવવું જોઈએ, પણ ભાગવત 7 દિવસની અંદર વ્યાસપીઠ ઉપર બેસીને ન વાંચી શકે. એ પણ મહાપ્રભુજીની મર્યાદાથી બહાર છે કે અમે એક કથાકાર શાસ્ત્રીની જેમ એ કથાઓ કરતા ફરીએ અને એ કથાના પાછા રૂપિયા લઈએ તો પછી ગુરુ તરીકે કેન્સલ થાય. એ ગુરુ જ ન હોય શકે. અને આવો જો વ્યક્તિ કોઈ આપણે કૃષ્ણ સેવા પરાયણ દંભાદિક રહિત ભાગવત તત્વ કે એનો રસ્તો મહાપ્રભુજી સ્વયં આપી દે છે કે તમને નથી મળતો તો પછી મહાપ્રભુજીને સ્વયં ગુરુ ધારણ કરીને તમે તમારી સાધના ચાલુ કરી દો. મહાપ્રભુજીનું ચિત્રજી ઘરમાં પધરાવો, તમારા ગુરુ શ્રી મહાપ્રભુજી, અને તમે ભગવત સેવા કથા શરણાગતિ તમે આરંભ કરી દો. કોઈ ગુરુની આવશ્યકતા નથી. સ્વયં મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે તદ અભાવે સ્વયં પ્રાપ્તિ મૂર્તિ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. એટલે મહાપ્રભુજી જો ક્યાં કીધું કે જો આવો વ્યક્તિ ન મળે તો પુષ્ટ કરે ને. આજે પુષ્ટ કેવી રીતના કરે? તમે જાપીથી લઈને આવ્યા હો એટલે કે ખોલો જાપી અને સ્વરૂપના દર્શન કરી લે કે પુષ્ટ થઈ ગયું. આ કોઈ રીત છે પુષ્ટ કરવાની? અથવા તો એ ચરણ સ્પર્શ કરી લે પુષ્ટ થઈ ગયા. આ કોઈ રીત છે પુષ્ટ કરવાની? ગુરુ હશે તો પુષ્ટ કરી દેશે. બે દાખલાઓ તમને આપું અને જ્વલંત દાખલાઓ છે અને વર્તમાન સમયની ઘટના છે. ઘરે ચિત્રજીની સેવા વ્યક્તિએ કીધું કે જાતા નહીં, જો બહુ ભયજનક છે જાતા નહીં. એટલે વિચાર જાપીથી લઈ અને ત્યાં વેઇટિંગ રૂમ બેસો બધા શબ્દ કલાક થઈ ગઈ. કલાક કીધું કે બોલાવે અંદર તમે જાઓ. જાપીજી લઈને અંદર ગયા એટલે બાબા કંઈક ચર્ચા બહુ વિશેષ કરતા હશે કોઈની સાથે. એટલે એ વ્યક્તિ સાથે ચર્ચા કરતા હતા એટલે ઓલાની બાબા પુષ્ટ કરાવ એટલે એને આમ કીધું. એટલે જાપીજી ખોલ ઓલા જાપીજી ખોલી અને કીધું કે લાવ ચિત્ર જે અને આટલી વાર થોડીક વાર થઈ એટલે મેં પાછી વિનંતી કરી જે પુષ્ટ કરાવવાના છે. એટલે પાછું કે જોયું નહીં એમને પાછા આપી દીધા મને અને કીધું કે પુષ્ટ થઈ ગયા. એટલે મારો જે ઘરે રહીને સેવા કરતો તો એ ભાવ હતો ને બધો એ તૂટી ગયો. મને એમ થઈ ગયું કે આ સ્વરૂપને શું માયનું એમ. આ સાક્ષાત ગોવર્ધન ધરણ પ્રભુ છે
એ દર્શને ન કરે નામ લઈને કોઈ વસ્તુની જેમ ઉપર રાખી દીધા પગ ઉપર ઊંધા ચિત્રજી એ પછી કે શું એની માલિશ કરી કે શું કરી અને કે મારો ભાવ વિયો કે આ મારો ભગવાન હતો અને જોયા વિના જ પાછો આપી દીધો અને ઓલા સાથે ચર્ચા કરતા કરતા કીધું કે થઈ ગયા પુષ્ટ જા આના કરતા તો પુષ્ટ ન કરાયો હોત ને ઘરે સેવા કરતો તો એમાં મારો ભાવ વધારે દ્રઢ હતો તો આ પુષ્ટ કરવાની પદ્ધતિ કેવી મહાપ્રભુજી ગુસાઈજીએ આપણા સંપ્રદાયની અંદર ગુસાઈજી અને શ્રી હરિરાયજીએ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રદાન આખો ગ્રંથ છે અને પછી વૈષ્ણવોને એ ઠાકોરજીની સેવા પધરાવી દેવાની આ મહાપ્રભુજીની સાચી રીત છે પુષ્ટ કરવાની કે આ રીતના 5 મિનિટમાં ઠાકોરજીને લઈને આ રીતના હાથ અડાડીને આપી દો કે ચરણ સ્પર્શ કરીને આપી દો કે દર્શન કરીને આપી દો ચાબી ખોલાવો જોઈએ હાથમાં લઈને આ બાજુ આપી દો મોટો કાર્યક્રમ હતો સંપ્રદાયની અંદર બહુ ફેમસ છે એમ કે આ ગાડી વાળો કે કોણ છે કે એના કે બધે હોડી લાગેલા હોય કે આ કલાકાર કયો છે તો જરૂર છે એને આમ તો કથા વાંચતા હોય એટલે અકલ તો ગેટ મળી ગઈ એટલે એને કીધું કે આવતીકાલે આપણે મોટો મનોરથ કરશું ને જેને ઠાકોરજી બધાય પધરાવવા હોય બધાય પધરાવી લેજો તમારા જે ઈષ્ટ દેવ હોય એવું બોલ્યા એટલે હવે કથામાં તો બધું માનવ મહેરામણ હોય જાપીજી મેં હાથમાં કે છે તો સિક્કો મારે છે આ હાથ મૂકે દોઢસો જણા બીજે દિવસે બધા પધરાવાય ઠાકોરજી અમારા પુષ્ટ કાલે જતા તમે હા આવો અંદર કે પુષ્ટ ત્યાં બધી જાતિની પધરાઈ ખોઈલા એક જાતિની ગણપતિજી નીકળ્યા એ હોય કે આમાં આવી ગઈ હવે પુષ્ટ થઈ ગયા હવે તમારે પધરાવો તો પડે બાકી મનોરથ ન થાય હું જબરો વિરોધ કરો બાબાએ પછી ગાડી ન પધારી ગયા આ હું કે અમારે સોલ્યુશન લાવું કે મેં પુષ્ટ કર્યું જોયું તો નહીં કે અંદર અરે મેં કીધું ગણપતિજી હતા જો એ સરપ લઈ ગયો તો એ પુષ્ટ થયા પછી સરપની બેસાડવો પડે આ બધા બાબા જાપી એને પધરાવી દીધા આ પુષ્ટ કે આવી આમાં શું ક્રાંતિ આવી આમાં શું ઉત્કર્ષ સંપ્રદાયનો થઈ ગયો આવા તો અનેક ઉદાહરણો છે કે વર્તમાન સમયમાં બનેલા દાખલા છે જ્વલન અને અમને મોડા બોર્ડ કીધું છે કે જેની સાથે રહ્યું છે ને એ અમને તો નામ સાથે કીધું કે આ કાલમાં પણ આપણને મહાનુભાઈ વાણી દ્વારા પણ ઉપદેશ કરે છે કે કૃષ્ણ સેવા પરમ દીક્ષા સંભાળે રહેતા શ્રી ભાગવત તત્વ કે ભજે જિજ્ઞાસુ રાજા અને જો ગુરુ ન હોય તો જાતે તમે ઘરે સેવા કરવાનો આરંભ કરો કે તમે એને શું માન્યું તમે એને યથા યોગ્ય સ્થાન આપ્યું તમે બહારથી ઠાકોરજીની કોઈ સ્વરૂપ કરે તમને બાલકૃષ્ણ રાજ મદન મોહન રાજ જેમાં તમારું મન બંધા દુકાનદાર એક વ્યવસ્થિત સ્થાન એનું ઊંચું હોય એ સ્થાન આપો છો તમે ત્યારે જ માની લ્યો છો કે મારા પ્રભુ અને પ્રભુ જો તમે માન્યા તો તરત પ્રભુએ તમને પોતાના એ દાસ તરીકે સ્વીકાર કરી લીધા હવે બંને એકબીજાને એ પરણી ગયા છે તો હવે વડીલોએ શું કરવાનું આ સેવા એટલે હવે ઘરમાં જે સેવાનો પ્રકાર છે લગ્ન બે રીતે થાય એક વડીલો બતાવે અને એ માત્ર સાથે પરણે એક પોતે ગોતી તો અત્યારે તમે જો ગુરુ કોઈ નથી વડીલ તો આવા બધા રીત આપણને જોવા મળી રહી છે અને આવા જ્યારે કથાકારો છે કે જે ગોસ્વામી બાલક પણ કથાકાર બની જાય તો એ મહાપ્રભુજીના સિદ્ધાંતો તો ખંડન જ છે આપણે એને પોષણ ન આપવું જોઈએ આપણે એવા જ પ્રવચનો સાંભળવા જોઈએ જેથી કરીને આપણા ભક્તિ ભાવને પોષણ મળે પણ જે ખાલી દંભ આડંબર કરે છે ખાલી વ્યાસપીઠ ઉપર બેસીને સારી સારી વાત કહે છે પણ પોતે આચરણ નથી કરતો તો પર ઉપદેશે પાંડિત્ય એ હોય નહીં એટલે ગુરુની પરીક્ષા સૌપ્રથમ સંપ્રદાયમાં કરવી જરૂરી છે અને ત્યાર પછી સેકન્ડરી સ્ટેપની અંદર ગુરુ છે એ શિષ્યની પરીક્ષા લેશે તમને એ દીક્ષા આપવી કે ન આપવી એ ગુરુ પાછું પરીક્ષણ કરીને નક્કી કરે તો સંપ્રદાય થાય સાચું અનુસરણ કરે ને તો એ અમારું જીવન છે એ સફળ થઈ જાય
કે ભાઈ એક વ્યક્તિ તો તૈયાર કર્યો આખા જીવનમાં કે જેને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું પાયાથી અધ્યયન કરાવ્યું અને પોતાના ઘરની અંદર સેવા કથા કે શરણાગતિનું અનુસરણ કરવા માટે તો ખરેખર એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો વિકાસ આ રીતના કપા લઈને 115 દઈએ એ વિકાસ નહીં, એ તો હજી સંપ્રદાયનું ડિગ્રેડેશન છે. પણ આ રીતના એ પુષ્ટિ કરીને એને સમજાવો, કૃષ્ણના સ્વરૂપને સમજાવો, એની સેવા એનું મહાત્મ્ય સમજાવો અને એ કેટલું દુર્લભ છે અને એ આજે તમે કરી રહ્યા છો એ કોઈ સામાન્ય ક્રિયા નથી, બહુ ઉત્તમ છે. આ મહાત્મ્ય સાથે એની અંદર સ્નેહ છે એ સુદૃઢ કરો પ્રભુ પ્રત્યે અને જ્યારે એ સેવા કરીને એ આનંદ પ્રાપ્ત કરશે ત્યારે ખરેખર બધું બાકી બધું થાય છે. અને આપણી એક ઉલટી વિચારધારા છે કે આપણે બીજું બધું નથી કરતા, એક ખાલી અધ્યયન. આપણે કોઈ હવેલી કે મનોરથ કે ભીડ ભેગી કરવી કે હવે આમાં મને તો આશ્ચર્ય થાય કે કૃષ્ણાશ્રય ગ્રંથ ઉપર પ્રવચન કરવું હોય તો પોથીથી લઈને આખી પોથી યાત્રા નથી જરૂર. કૃષ્ણાશ્રય ગ્રંથમાં પોથી આવી ક્યાંથી? ચતુશ્લોકી ઉપર હોય તો વ્યાસપીઠ બને, પોથી આવે ને પણ આ પોથી શા માટે? એક એવા તો બધા બેઠા હોય મહારાજ કોઈ અહીંયા જઈને અહીંયા આવીને થાકો કાઢે કે અમે તો વિદેશ બધા ત્યાં ભૂમિ ભક્તિ પ્રચાર કરતે ઓલા યંગસ્ટર હોય કે આવે તો આ બધા ગુડે ગુડે હસવાય ઘરે હસવા ન હોય એને બેસાડી દે 10 બાળક બેઠા એની સામે તમે કીધા રાખો કે જે પંચગીત કે પંચગીત હાથ સાંભળે બીજા કોઈને તો ટાઈમ નથી અને ત્યાં જઈને પાછી એક ખાસ સંપ્રદાયના આચાર્ય થઈને ત્યાં માંગવા માટે પહોંચી જાવ એટલે એ લોકો તો વ્રજવાસી જેવા ગણે છે કે અહીંયા ખાલી જ ન હોય, આખું વર્ષમાં કે કોક ને કોક તો હોય જ છે. કઈ બહુ સારી ઇમ્પ્રેશન ત્યાં નથી. આજે શંકરાચાર્યજીને જોયો કે અહીં જોવા તમને મળે પોતાના મઠ સિવાય જેને આવવું હોય એ સામે આવે, જરૂર હોય એને આવે, મારે જરૂર નથી કોઈ. તો આજે એટલું સન્માન આપ્યું શ્રી મહાપ્રભુજી તો સર્વ સંપ્રદાયના મોખરે સર્વોત્તમ સંપ્રદાય પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના આચાર્ય છે અને એનું પ્રતિનિધિત્વ અમે કરીએ અને અમે અમારા સ્થાનને એટલું સસ્તું કરી દઈએ. સંપ્રદાયને કેવી રીતના ખબર પડે? આપણા 84 વિશ્વમાં વાર્તા આવે છે કે એક ભગવદીયને મુકુદાસજીને એક પંડિત પાછળ પડી જાય કે મારે તમને ભાગવત સંભળાવવું છે. મુકુદાસજી કે મારી પાસે ટાઈમ નથી ભાગવત સાંભળવાનો. હવે ભાગવત સાંભળવાનો ટાઈમ નથી, ટાળી. બીજી વાર એવો પ્રસંગ મળ્યો કે ચોપાટ રમતા. હવે તો સાંભળશે ને ચોપાટ રમે છે. ત્યારે પાછું એને જેને કીધું કે મારે તમને ભાગવત સંભળાવો છે. હવે ભાઈ કે કીધું ને ટાઈમ નથી કે કેવા તમે કે હું વૈષ્ણવ અને અત્યારના ચોપાટ રમો છો તો ભાગવત સાંભળવા માટે સમય નથી. તમારા ભાગવત સાંભળવા કરતા મને કે ચોપાટ રમવું વધારે. ભાગવત નથી સાંભળવા. આજે આપણા જે આંગળીનો ટેરવા ચાલી જાય ને કે ગમે એ કથા તમે ભાગવત સંભળાવો તો હવે ના છૂટકે મુકુદાસજી એમ કીધું કે અમારું ભાગવત તમે જાણો છો. ત્યારે ઓલા પંડિતને ચક્કર આવ્યા કે અમારું ભાગવત ને તમારું ભાગવત જુદું જુદું હોય. ભાગવત તો એક જ હોય ને ના, અમારું ભાગવત આખું જુદું. તો બ્રાહ્મણ કહે છે કે હવે તો મને તમારા ભાગવત સાંભળવાની ઈચ્છા થઈ, તમે મને સંભળાવો. ત્યારે એક પ્રસંગ યુગલ ગીતમાં ચાલુ કરે છે, અડધો શ્લોકો એનું વ્યાખ્યાન ચાલુ કર્યું સવારથી બપોર સુધીનું વ્યાખ્યાન 6 મહિના ચાલી શકતું હોય. અમે તો 7 દિવસની અંદર બધું પૂરું કર્યું. 7 દિવસની અંદર થાય છે 5 દિવસ તો નંદ ભયો ચાલે, 5 દિવસ તો નંદ ભયો ચાલે. આગળ છાપડું રાખ્યું હોય ને નંદ ભયો એટલે તમને ખબર છે આ બધું ગુડ કહેવાય એમ ખ્યાલ ન આવે. આ નંદ ભયો શું છે? ઓલા થોડીક વાર ચાલે કે ગાવા વાળા કે ગાતા રહ્યો, ઓલા આગળના એમ કે ઓલા ટોપલામાં કેટલા થયા તો હવે હજી એક થયું નથી. ચાલે કે હજી કેટલા થયા. આ આનંદ આપણે લેતા જ લેવાનો છે. નવા યુગલ પરિણામ તરીકે સગડી ભરો આગળ સગડી ભરો એમ એક આટો લીધો ને 500 તો આનંદમાં 2-4 આટા લઈ લીધો તો 2000 રૂપિયા થાય. બરોબર કે 4 આટા
વેપાર માંડ્યો છે એ દીકરા લાવો લાવો દીકરો લે બાબા હાથમાં કર્યો ને અને દરેક 1500 રૂપિયા મનોરંજન કરવાની જરૂર જ નથી આપણે તો આ બધું ખાલી વિચારીને તો મનોરંજન થઈ જાય ક્યાં વાત અને કેવી રીતના ક્યાં લઈ ગયા આજે એક પ્રશ્ન આવ્યો છે એ લઈને આ વેકેશન પછી આવતા વખતે પણ લેશો પહેલા બે ત્રણ લઈ લઈએ છીએ પછી સમય ઓવર થાય આપણે એકદમ એક જ કલાકનો સમય આજ તો 10:30 એટલે વગેરે કે 9:20 પછી 22 ચાલુ થયો ક્લાસ અને 1 કલાક લેવો જરૂરી છે આ વેકેશનના પીરિયડ પછી આવું ચાલુ થતા પહેલા ભાગવત ને પુરાણ થી પણ વિશેષ મહાપુરાણ કહેવામાં આવે છે એવું શા માટે કોઈને ખ્યાલ છે કોઈ કહેશો 18 પુરાણ એમાં 17 પુરાણ એક બાજુ અને 18 જે ભાગવત છે એને મહાપુરાણ કહેવામાં આવે છે પ્રશ્ન એવો છે કે પુરાણ ને મહાપુરાણ કેમ તો જો ભાગવત જે છે એ ભક્તિ સંહિતા છે ભગવાનની લીલાઓનું વર્ણન છે ભાગવતના વખાણ 17 એટલે અન્ય પુરાણોની સરખામણીમાં ભાગવતને ભક્તિ સંહિતા મહાપુરાણ કહેવામાં આવે છે શ્રી હરિરાય વાંગ મુક્તાવલી ગ્રંથમાં અંતરંગ પ્રપંચ અને બાહ્ય પ્રપંચ એટલે શું આપણે આવતા વખતે આ પ્રશ્નનો જવાબ આપીશું ત્રીજો પ્રશ્ન છે બ્રજમાં દાઉદજીના હોરંગા ઉત્સવ ઉજવવામાં આવે છે તો એના વિશે સમજાવવા વિનંતી જો આ લોક પર્વ છે હોળી છે એ પર્વ છે અને એની અલગ અલગ દેશોમાં અલગ અલગ ઉજવણી થાય છે મુખ્યત્વે બ્રજની અંદર આ હોળીનો ઉત્સવ ખૂબ આનંદ હર્ષોલ્લાસથી એ ઉજવવામાં આવે છે ત્યાં લખવાર હોળી ઉજવવામાં આવે છે દાઉદજીના મંદિરમાં એ હોરંગા થાય છે હોરંગા એટલે એક દિવસ નંદગામમાં હોય એક દિવસ વર્ષાનામાં હોય એક દિવસ વૃંદાવનમાં હોય એક દિવસ એ દાઉદજીના સ્થાનને ત્યાં હોય અલગ અલગ જગ્યાએ હોળીનો પર્વ અને નંદગામના છોકરા હોય કે જે ઢાલ રાખીને આવે અને એના ઉપર લાકડી પૂર જોશથી મારે જો એકાદી આપણને પડી ગઈ હોય તો આપણે તો ત્યાં જય શ્રી કૃષ્ણ થઈ જાય પણ એવી જોશથી લાકડી ફટકારે કોઈને લાગી પણ જાય છે ને લોહી પણ નીકળી જાય ને તો પણ રજરજ દબાવવાથી તરત જ ટાંકો ન લેવો પડે એનું મહાત્મ્ય અત્યાર સુધી એવું છે એટલે એ ત્યાં પ્રાચીન કાળથી એ ઉત્સવ માનવામાં આવે લડ્ડુ મારવો આવો પણ પ્રકાર ઘણી જગ્યાએ છે એટલે અલગ અલગ પ્રદેશનો અલગ અલગ તહેવારો જો છેલ્લા 4 દિવસ જે રાગ ઉડાડવામાં આવે છે ને એ બ્રજ ભક્તોના હૃદયનો વિરહનો જ્વાળ છે કે 40 દિવસ જે ઠાકોરજીની જેટલી નજીક આપણે આવ્યા ને ઠાકોરજી સાથે અરસપરસ હોળી ખેલ રમ્યા હવે આ દિવસો 1 વર્ષ પછી આવશે અને દેહ ક્ષણ ભંગુર છે પાછા આવતા વખતે આપણે ન હોઈએ તો એટલે આવા સુંદર દિવસો કેમ વધારે ન ચાલે અને કેમ હવે જઈ રહ્યા છે એનો એ હૃદયની અંદર તાપ થાય છે ઈ તાપ એ આ રાગ છે એટલે છેલ્લે 4 દિવસ આ બહાર ઉડાડવામાં આવે અને એ જે અગ્નિ છે એ આપણે લેશો શ્રી મહાપ્રભુજીએ સુદૃઢ સ્નેહ ભક્તિ છે તેના વિશે શું સમજાવ્યું છે એ સમજાવો મહાપ્રભુજીએ જેટલું સમજાવ્યું છે જેટલા ઉપદેશો આપ્યા છે એ બધા ભક્તિ માટે જ આપ્યા છે અને ભક્તિની વ્યાખ્યા મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ તો એ સુદૃઢ સર્વતોધિક સ્નેહ માટે પહેલા મહાત્મ્ય જ્ઞાનની આવશ્યકતા છે અને મહાત્મ્ય જ્ઞાન માટે શાસ્ત્રો છે
એટલે મહાપ્રભુજી શાસ્ત્રમ અવગત્ય એ પ્રધાન પહેલા કર્યું, પછી મનોવાદ દેહે કૃષ્ણ સેવ્ય. તો શાસ્ત્રનો અધ્યયન પહેલા છે, પછી મન વચન કર્મથી ઘરની અંદર પ્રભુની સેવા. સાર એક જ છે, ભગવત ભક્તિનો ઉત્કર્ષ. બે પ્રશ્નો છે હરિરાય વાંગમુક્તાવલીના અષ્ટાવક્ર ગીતાના, એ આપણે આવતા વખતે લેશું. આજે અહીંયા સુધી વર્ગ રાખીએ. આવતા વખતે આપણો વિષય જે આપણે પહોંચ્યા હતા ત્યાંથી આપણે પુનઃ પાછો એ ક્રમ આગળ વધારીશું. એવું કોઈ વિધાન નથી એલચીની માળા ધરાવવાનું. ના, એ તો ધરાવવામાં આવતું નથી ક્યાંય. ઠાકોરજીને સુકૃત થાય એના માટે શીતોપચાર બધા થાય છે, કે ગુંજા ધરવા, ઠંડી શીતળ સામગ્રી અવડાવી, પાણા છે, ઇત્યાદિ છે. પણ એ ધરવામાં તો મોતીના શિંગાર ઇત્યાદિ કે એને માટે ધરવામાં આવે છે. બાકી જો કોઈ ફૂલ શિંગાર ને એવું કરો તો એમાં તમે ઇલાયચીની માળા કે છે ગાદી ઉપર ધરો તો પણ એ સુગંધ માટે ઇત્યાદિ માટે છે. કારણ કે શિંગાર ધરવાથી કોઈ એ ઠંડક નહીં, પણ પ્રભુને એ શીતોપચાર જેમ કે અક્ષય તૃતીયા પછી ફુવારા થશે, છિટકાવ થશે, ચંદન ધરાશે, આ બધા શીતોપચાર છે કે જે કરીશું તો ઠાકોરજીને વધારે સુખ. સામગ્રી છે તો સામગ્રીમાં જો અત્યારથી જ હવે ગરમી તો પડવા માંડી તો અક્ષય તૃતીયાની વાટ ન જોતા એક દિવસ દહીં ભાત, એક દિવસ શ્રીખંડ ભાત, એક દિવસ નારંગી ભાત, એક દિવસ એ આપણે આંબાઈ આવે છે તો અમરસ ભાત, એવી શીતળ સામગ્રી કંઈ પણ અત્યારથી આવવા માંડે. શ્રીખંડ છે, એ રીતના બધા રાયતાઓ છે, બધા એ બધી સામગ્રીઓ હવે વિશેષમાં આવે. પાણા છે, તાબુજાનો પેટીનો પાણો છે, એ રીતના આપણે લીંબુ પાણી ભરીએ તો એ પણ પાણાના જ ઓલામાં કહેવાય. એ રીતના બધી સામગ્રીઓ હવે તો હવે જાગે ત્યાંથી સવાર કરવાનું. પુષ્ટિ માર્ગી દીક્ષાનો પ્રકાર આપણે લગભગ એ જાણી ગયા છીએ, પણ આપણે આવતા વખતે ગુરુના અભાવમાં શું કરવું એ 23મા પેજ પરથી આગળ લેશું. પુસ્તિકા અહીંયા બધાને પ્રાપ્ત કરાવી છે. પુષ્ટિ પથમાંથી આપણે લઈએ છીએ, પ્રવેશિકામાંથી નથી લેતા. પુષ્ટિ પથ ઓલી વખતે આપણે લખાવેલા હતા કેટલા જણાને પુસ્તક દેવાના છે તો એ સેટ અહીંયા આવી ગયા ને, આવી જાય. 12 સેટ કે કંઈક હતા એ આવી ગયા. પ્રવેશિકાની પુષ્ટિ પથ કે પુષ્ટિ પથ આપણે 4 પુસ્તિકાઓ મંગાવી. હા, જોઈ લે ચાલ. પ્રવેશિકા, અક્ષયન પુસ્તિકા, પુષ્ટિ પ્રવેશ 1 2 અને પુષ્ટિ પથ. હા, અને પ્રમેય રત્ન સંગ્રહ. પ્રમેય રત્ન સંગ્રહ આવ્યો હતો. હા, પુષ્ટિ પથ જે છે ને ત્રીજી પુસ્તક. આ એ બંનેનો કંઈક જોડે છે એમાં કંઈક. હા, એટલે એ બધાને બતાવી દીધો. પ્રવેશિકાના આ તો એકદમ હાર્ડ છે. પ્રવેશિકા, પુષ્ટિ પ્રવેશ 1 2 અને પુષ્ટિ પદ. આ જે 4 પુસ્તિકા છે એ તો આપણા એમ કહેવાય કે હાર્ડ છે, બેઝ છે, પાયો છે. વારંવાર એને અભ્યાસ કરવો જરૂરી છે. આશ્રયનો પ્રદાન કરી
વલ્લભાધીશ